તમે ડીજે વાળાને ગાળો કોને દીધી? ડીજે વાળાને ગાળો કોને દીધી? અરે ભાઈ કોઈ ગાળો નહીં દીધી. પરમિશન નથી આપેલી. વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટી એક પછી એક જિલ્લાઓમાં જાય છે, વિજય સંદેશ યાત્રા નીકાળે છે અને આમ આદમી પાર્ટી કઈ રીતના ભારતીય જનતા પાર્ટી કરતાં સારી છે, કઈ રીતના એ પરિવર્તન લાવી શકે છે, એ બધી વાતો કરે છે. ગોપાલ ઇટાલિયા કઈ રીતના વિસાવદર જીત્યા એની પણ વાત થાય છે. બધી જ જગ્યાએ સભાઓ યોજવામાં આવે છે, સાથે જ બહુ જ બધા કાર્યકર્તાઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવે છે અને બધાની વચ્ચે રેલીઓ પણ કાઢવામાં આવે છે. એટલે વિજય સરઘસ છે એ મોટા ભાગે બધા જ જિલ્લાઓમાં એક પછી એક ઈશુદાન ગઢવીથી લઈને બીજા રાજુ કરપડા અને બીજા જેટલા પણ નેતાઓ છે જે વિસાવદરની જીત પાછળ હતા અને વિસાવદરમાં સતત કામ કરી રહ્યા હતા, એ બધા જ નેતાઓ ત્યાં જાય છે. ગઈકાલે પણ એવી જ એક રેલી હતી અને રેલી દરમિયાન પોલીસ અને રાજુ કરપડા વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા. પોલીસ અને રાજુ કરપડા આમને સામને આવી ગયા. રાજુ કરપડાએ કીધું કે એક કામ કરો, મને ડિટેન કરી દો. અને એ જે વ્યવહાર હતો એ સ્વાભાવિકપણે એકવાર તમે જુઓ તો તમને એવું તો થાય કે નેતા અને પોલીસ વચ્ચે આટલું બધું ઘર્ષણ કેમ? આમ તો ચૈત્ર વસાવાની ધરપકડનો સમય હતો ત્યારે પણ ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા રોક્યા ત્યારે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ઘર્ષણના દ્રશ્ય આવ્યા હતા. ગઈકાલે જ્યારે પોલીસે એ રેલી અને એને રોકવાનો પ્રયાસ કર્યો કે પછી જે વાતચીત થઈ એ વાતચીત પછી રાજુ કરપડા ગુસ્સે થઈ ગયા અને પછી પોલીસ અને રાજુ કરપડા આમને સામને આવી ગયા. અમે રાજુ કરપડાને ફોન પણ કર્યો હતો આ વિષય પર જે પણ માહિતી છે જાણવા માટે, પણ એમને ફોન નથી ઉપાડ્યો. અત્યારે પ્રાથમિક રીતના જે વિડીયો આવ્યો છે વિડીયો જુઓ અને પોલીસ અને રાજુ કરપડા વચ્ચે કેમ ઘર્ષણ થયું એ જુઓ. ડ્રાઈવરને ગાળો દીધી સાહેબ. ડ્રાઈવરને પૂછો કોણ અધિકારી હતા ગાળો દીધી. લઈ લો પાછી ગાડી પાછી આવવા દો. ગાડી પાછી આવવા દો. સહયોગ એકબીજાએ કરવાનો હોય એના બદલે તમે ડીજે વાળાને ગાળો દઈને કહો ફટાફટ ખેંચી લે ફટાફટ આકી લે. અહીંથી આનો મતલબ શું છે કે અમે એવું પૂછી લઉં છું એને. આપણે શાંતિથી હાલવાનું છે, શાંતિથી સહયોગ કરીએ, પણ મતલબ એવું ભાઈ ડીજે લઈ લો, લઈ લો ડીજે નો લાગે ના દેવાય. તમે ડીજે વાળાને ગાળો કોને દીધી? ડીજે વાળાને ગાળો કોને દીધી? અરે ભાઈ કોઈ ગાળો નહીં દીધી. પરમિશન નથી આપેલી. તમે કાર્યવાહી કરી લેજો. આ પરમિશન લેવા નથી આવ્યા. તમે ઉભા રાખીને આ બધા વચ્ચે ઉભા છે. તમારો વ્યવહાર એવો તો શું કરવો? થતું હોય કરજો. અહીંયા તમે રેલીને કોઈનો હાથો બની ડિસ્ટર્બ નહીં કરો.
તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.